ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક એવા સવાલો ઊભા થયા છે। ત્યારે બોટાદની અંદરથી એક ઘટના સામે આવી છે કે જેમાં કોળી સમાજના એક આગેવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને આ જ વિષયને લઈને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા મેદાને આવ્યા છે અને તેમને સીધી જ રજૂઆત એસપી કચેરીએ જઈને કરી હતી ને ખાસ કરીને આંદોલન કરવામાં આવશે એવી પણ ચીમકી ઉચ્ચારી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે કાયદો અને વ્યવસ્થાને લઈને ઘણા બધા નેતાઓ મેદાને આવ્યા છે। ક્યાંક કોઈકના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે, તેમ છતાં પણ પોલીસ ચૂપ છે। ત્યારે બોટાદની જો વાત કરવામાં આવે તો બોટાદના તરઘરા ગામ ખાતે બનેલ કોળી સમાજના બાબભાઈ સાકરિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી આરોપી વિરુદ્ધ 307ની કલમ દાખલ ન થાય ત્યાં સુધી ધારાસભ્ય ઉમેશ મકવાણા ત્યાં સુધી ક્યાંક આંદોલન કરશે તેવી ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે। સૌથી પહેલા તો ઉમેશ મકવાણા એસપી કચેરીએ પહોંચ્યા તે દ્રશ્ય ઉપર નજર કરીને બાદ ઉમેશ મકવાણાએ આ વિષયને લઈને શું કહ્યું હતું તે પણ સાંભળીએ। તાજેતરમાં ગઈ રાત્રે તમે જોયું છે કે આપણા કોળી સમાજના આગેવાન એમાં બાપભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા ઘેરે આવી અને એમના ઉપર અને એના પરિવાર ઉપર છરીવરે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં હજી સુધી કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં નથી આવી। હું પોતે સ્થળ તપાસ કરી દર્દીને મળ્યો, ડોક્ટરને મળ્યો, 12 થી 13 જેટલા માથાના ભાગમાં ટાંકા આવેલા છે, 1.5 ઇંચ કરતા વધુ માથાના ભાગમાં દર્દીને ઘાવ છે। દર્દી હજી સુધી ભાનમાં નથી, અભાનમાં છે, પણ તેમ છતાંય ધારાસભ્ય તરીકે અને એક આગેવાન તરીકે બોટાદ એસપી સાથે મેં વાત કરી, પીએસઆઈ સાથે વાત કરી, પીએસઆઈને રૂબરૂ બોલાયા। બે ગંભીર પ્રકારનો આ ગુનો છે, જે સામે હુમલો કરનાર છે એ અસામાજિક તત્વો છે, દારૂનો વેપારી છે, તો તાત્કાલિક તમે એની ધરપકડ કરો અને સાથોસાથ ઘેરે આવીને જીવલેણ હુમલો કર્યો છે, પરિવાર ઉપર જીવલેણ હુમલો કર્યો છે, પણ તેમ છતાં હજી સુધી 307 જેવી કલમ દાખલ કરવામાં નથી આવી। એટલે મેં બોટાદ પોલીસને 2 કલાકનો સમય આપ્યો હતો કે ભાઈ તમે ડોક્ટરનું ડોક્ટરનો રિપોર્ટ લઈ તાત્કાલિક આની ઉપર ગુનો નોંધો। હજી સુધી નોંધવામાં નથી આવ્યો, પણ સમાજના આગેવાન તરીકે અને બોટાદના ધારાસભ્ય તરીકે જો આવા અસામાજિક તત્વોને છોડવામાં આવશે, ધરપકડ નહીં કરવામાં આવે, છાવરવામાં પોલીસ સ્ટેશનમાં આવશે, તો વધી અડધી કલાકની અંદર એસપી કચેરીએ ખુદ ધારાસભ્ય તરીકે હું પોતે ઉપવાસમાં બેસવા જઈ રહ્યો છું। આવતીકાલે હવે કોર્ટ ખુલે, બરાબર? એટલે કલમ ઉમેરવા જો અમારે કોર્ટમાં રિપોર્ટ કરવો પડે। એકવાર એફઆઈઆર થઈ ગઈ હોય ને પછી કોઈ કલમનું ઉમેરું કરવું હોય ને, વકીલ સાહેબ અહીંયા હાજર જ છે, એક વકીલ સાહેબ છે અહીંયા। અરે હું પોતે સાહેબ જો તમને કદાચ મારો ધારાસભ્ય પછી ભીડો, હું પોતે યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલિસ્ટ છું, ઇતિહાસમાં યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટીમાં છું, બરાબર? મને બધી કાયદાની ખબર છે સાહેબ, એટલે આપણે કાયદાના વિષયમાં પડવું નથી। મારું ખાલી એક જ છે કે આ અમારા કોળી સમાજના આગેવાન છે, તમે એની હિસ્ટ્રી ચેક કરી લો, જિંદગીમાં કોઈ આને ઝઘડો નથી કર્યો, એવા આગેવાનોના ઘેરે સાહેબ ઘરમાં જઈને જીવલેણ હુમલા થાય તો આ ખરેખર ગંભીર વિષય કહેવાય। તમારા માટે કહેવાય, મારા માટે કહેવાય। ધારાસભ્ય તરીકે મારે શરમ આવી છે કે મારા બોટાદના જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળતી જાય છે। આજે પબ્લિક અમને પૂછે છે કે બોટાદમાં કાયદો વ્યવસ્થા સાહેબ સ્થિતિ શું છે? ધારાસભ્ય તરીકે હું જવાબ નથી આ લોકો નથી, આ કેટલા માંડો જુઓ શું કામ આવ્યા છે, શું કામ આવ્યા છે સાહેબ? જવાબ મને કહે છે કે સાહેબ તમે રાજીનામું આપો જો ધારાસભ્ય રહેવું હોય, તમારાથી કાયદો વ્યવસ્થા જો બોટાદમાં ન થતી હોય તો રાજીનામું આપો, તો રાજીનામું આપી દઉં, નહીં આપી દઉં। હાલમાં આપની રજૂઆત પ્રમાણે 101 કાયદો વ્યવસ્થા સાહેબ સ્થિતિ કંટ્રોલ કરવાની જવાબદારી કોની છે સાહેબ? પોલીસની છે, ધારાસભ્યની છે કે પોલીસની છે? તો તમારી જવાબદારી મારે ધારાસભ્ય અદા કરવાની હોય। હવે હાલમાં આપની 2 રજૂઆત છે, એક તો આરોપીને અટક કરવા, આરોપીને પહેલા તો સૌથી પહેલા જેલમાં હરિયામાં નાખો, રિકન્સ્ટ્રક્શન કરો, ફરી વખત આવા ગુના ન બને સાહેબ બોટાદમાં। હાલમાં બીજું કે મારી ટીમમાં ડીવાયએસપી હર્ષ રાવલ, એલસીબી એસઓજી એમના ઘરે છે, એ તો ભાગી ગયા છે, બરાબર?
તેમ છતાં એમના સંબંધીને પણ ઉઠાવશે, બરાબર. અને હું તમને કહું છું કે 24 કલાકમાં એમને અમે લોકો અટક કરીશું. સર્ટિફિકેટ પ્રમાણે, ડૉક્ટરના સર્ટિફિકેટ પ્રમાણે કોઈ કલમનો ઉમેરો થાય એવી શક્યતા નથી, બરાબર. કેમ કે ડૉક્ટરનું સર્ટિફિકેટ છે, જે હોસ્પિટલમાં સારવાર કરાય તેનું સર્ટિફિકેટ મારી પાસે એમાં ત્યાં ડાયરેક્ટ કલમ મૂકેલું છે, મારી પાસે છે. આરોપી અટક કરવાનું છે તો આરોપીને મેં વહેલા વહેલી અટક કરી લઈશું. તેમ છતાં આપણે ન્યુરોમાં જો તમે એટીએમને પણ બીજે હોસ્પિટલમાં લઈને ન્યુરો સર્જનને બતાવો ને ત્યાંથી પણ જો લખાઈને આવશે તોય અમે ધારાધોરણ મુજબ જે કલમનો ઉમેરો થશે ઉમેશભાઈ ઉમેરો 100% કરીશું. હા, હવે સ્કીપ કરવી છે. હા, એ અમે કરીશું. કેમ કે કે આ ઓછો છે, બરાબર છે. ના અમે 100% એને પછી જ આપ જો શિફ્ટ કરવું ને ત્યાંથી જો લખાઈને આવશે તો અમે ઓછો છે. ઉમેરો કરીશું, કલમ ઉમેરો. અમારે ત્યાં હજી એને MRI કરવા પડે, CT સ્કેન કરવા પડે, બરાબર. અને ખરેખર કાંઈ નહીં હોય તો હું તમારી ઉપર પ્રેશર નહીં કરું, બરાબર છે. કે ભાઈ ખરેખર એને કાંઈ માથામાં ઇન્જરી નથી કે ખરેખર એને કાંઈ બહુ ફ્યુચરમાં કાંઈ નથી તો હું તમને એમ નહીં કે તમે 300 હાથ દાખલ કરો જ તો ખ્યાલ આવી ગયો. અમારા PSI એ ડૉક્ટર સાહેબને પૂછ્યું, એમને એવું કીધું કે અમે એમને 12 કલાકમાં રજા પણ આપી દઈશું. એ તો બ્લડ લોસ એમને થયો છે એટલે એમને અમે હોસ્પિટલમાં રાખ્યા છે, એવું મારા PSI ત્યાં જઈને આવ્યા છે. અને આરોપીની શોધખોળ ઉમેશભાઈ ચાલુ જ છે. મારી ટીમ 3 LCB SOG અને અમારા DYSP સાહેબ છે, એમનો સ્ટાફ એ પણ એમનો સ્કોડ છે, એ પણ આરોપીની તપાસની અંદર ચાલુ છે. કાંઈ વાંધો નહીં, અમે સ્કીપ કરવી છે, બરાબર છે. એટલે અમારે તે એનો બધા રિપોર્ટ કરાવવા છે અને તેમ છતાં ન્યુરો સર્જનનો કોઈ રિપોર્ટ આવશે ને એનો અભિપ્રાય લઈ લઈએ ખરેખર આમાં શું છે લાવી ગયો. પણ અમારો મેન વિષય તમે સમજી ગયા. આરોપીઓને તાત્કાલિક તમે ધરપકડ કરો અને એને ઉદાહરણરૂપ કાર્યવાહી કરો, 100%. બરાબર છે. પછી પિન્ટુભાઈનો આરોપી મર્ડર વાળો હોય તો ભલે, અને આ ભાઈનો હોય તો ભલે. હું આપને એટલું કહું કે જો અમારા જે ગુસ્સી ટોકમાં છે ને આપણા ગુજરાતની અંદર મેક્સિમમ ગુના બોટાદમાં લાગે છે. એટલે આરોપીના જે હશે નશ્યત કરીશું અને જે ધારાધોરણ મુજબ જે પણ હશે પગલાં લેવાના હશે, તડીપારના હશે, એમના વિરુદ્ધના ગુના દાખલ થયેલા હશે ભૂતકાળમાં, જે તડીપાર હશે, પાસા છે, એ બધા અમે અમારો જે શસ્ત્રો છે અમે બધા અમે એનો યુઝ કરીશું 100%. ઓકે, કાંઈ વાંધો નહીં. સારું, અમે તમને પોસ્ટ નહીં કરીએ, અમે શિફ્ટ કરીએ. એક બાઇટ એક કરી નાખીએ આપનું એક બાઇટ કરી નાખીએ. આજના કાર્ય આજે પ્રદર્શન છે ને તો હા, વાંધો નહીં. ઓકે આવી જાઓ. થોડું ઓકે નહીં આવવા દેતા. આપણે શિફ્ટ કરવાનું ચાલુ કરો. આનો એકનો રિપોર્ટને માન્ય નહીં રહ્યો, તમે સમજો. આ ઓર્થોપેડિક ડૉક્ટર છે, એને ખબર ન હોય કે મગજમાં શું ઇન્જરી છે. એ તો CT સ્કેન MRI કરાવશો ને જે મગજનો ડૉક્ટર એ રિપોર્ટ આપે. અને આ તો મેં તમને કીધું દબાણમાં આવી રહી છે, આ તો બોટમમાં એને રહેવાનું. કાલવાર એને ઉપાડી જાય. હાલો તમે ઓકે રોલ બબ્બા નથી આવી. થોડા પાછળ યાદ જો બધા આવે એવું કરજો. લાઈટ હું આપું છું એક મિનિટ હું કે કોઈ ઢીલાસ નહીં એટલે નહીં. કાંઈ હું તમારી હારે બસ પેલો મુદ્દો 2-5 જણા આપણા જેને ડૉક્ટર ખબર પડે છે એને તાત્કાલિક અન્ય જેડી હોસ્પિટલમાં તો દાખલ કરવો જોઈએ, ત્યાં પહોંચી ગયું. મારી ફર્સ્ટ નંબરની છે ગુજરાતનો પહેલા નંબરનો ન્યુરો સર્જન કેડીમાં ઇમરજન્સી કેસમાં આપણે હું ફોન કરી દઉં લઈ લઈશું, બરાબર. 3 થી 4 કલાક આપણે કેડી હોસ્પિટલે પહોંચતા થાય. ખ્યાલ આવી ગયો. રિપોર્ટ ત્યાંનો લેવો બહુ જરૂરી છે અને આમ તો આપણા દીકરા માટે જરૂરી છે, સમજો. નહીં કાલ સવારે 10-15 દિવસ આ હેમરેજ વસ્તુ કેવી છે એ તમને 15 દિવસે બહાર આવે. ખ્યાલ આવી ગયો. એવું ન હોય ને એટલે પહેલા સૌથી પહેલા 5 જણા એ કામ કરે અને ત્યાર પછી બરાબર છે આપણે પોલીસનું હું તો થોડુંક માન રાખી. તમારી વાત હારે હું સંમત છું. માન રાખશો તમે ને હું તમારી વાત હારે સંમત છું. ખબર પડવા જોઈએ રિપોર્ટ તો આવશે જ નથી, બરાબર. જે હોય બેસી જાય. હું આવી નથી, હું કઈ ગયો નથી જવાનો, પણ આટલા કોળી ન હોય. આ ધારાસભ્યની આબરૂ હોય. તમારે આપણું નિર્ણય સાંભળો, તમે મારી વાત સાંભળો. તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા 10 થી 15 કોળી હજાર અહીંયા ભરાઈ જવું પડે. અમારી જવાબદારી નહીં સામે આવે કોળી સમાજ જાઓ હાલો, બરાબર ને. ખબર ઢીલું એમ રહેવા દો. 5 જણા કોઈ છે કે આપણે આને એમ્બ્યુલન્સ મગાવી દો દાખલ કરીએ, હું અહીંયા કહી દઉં. રિપોર્ટ બહુ જરૂરી છે.
અરે ઉમેશભાઈ, આપણે કહેવાનો મતલબ એવો છે કે આ લોકોએ એને 323 324 લગાડી દીધી, બરોબર? તો રિપોર્ટ વગર કઈ રીતના લગાડી દીધી? આપણે 80 જણે પાણા ઘા કર્યા તો રિપોર્ટ વગર માં જ દીધી. કોઈ ડોક્ટર નહીં, સાંભળો, કોઈ ડોક્ટર નો રિપોર્ટ નહીં, કોઈ નહીં. અરે ભાઈ, આ ગુંડા રાજ ચાલે છે, બધું તમે સમજો યાર. જરૂર નથી, એમના બીવડાઈને લગાડતા. એટલે જ મેં કીધું ને, ત્યાં આપણે કર્યું છે, ત્યાં કઈ નથી. સાહેબ, મને આમાં એટલી જ ખબર પડે, પ્રશાસન ડરે છે ગુંડાઓથી. આ ગુજરાત આખું ગુંડા આકાલે છે, પોલીસ ને તકાલે. તો એક કામ કરો, સૌથી પહેલો આપણી જવાબદારી એ છે, પહેલું પગથિયું કે એને આપણે ઝીરો સર્જનને બતાવી દઈએ. બરાબર, સારવાર લેવડાવવાનું ચાલુ સારવાર કરી. લેવડાવવાનું ચાલુ કરી. બરાબર, હું બાબાઈ ત્યાં ફોન કરી દઉં. અને ત્યાર સુધીમાં આપણે એક નિર્ણય લઈ લઈએ કે ભાઈ આપણે શું આગળ કરવું, 5 જણા બેસી લઈએ. ઓકે, કાંઈ વાંધો બરાબર નહીં. છે, 5 જણા આપણે બેસી લેવી, ત્યાંનો રિપોર્ટ આપણે આવી જાય. બરાબર છે, અને ત્યાર પછી મેં તમને કીધું એમ હું પોતે આ બેસી જાઉં. શું કામ ન થાય? હું તમારી યાર વાત સમજ છું. જો ખાલી પાણા મારવાથી પોલીસ સમાજ ઉપર 307 દાખલ થતી હોય તો આને તો 12 ટાકા આવ્યા. હું ના નથી પાડતો, હું તમારી યાર બેસી જાય, પ્રશ્ન ઉભો થાવ. ખ્યાલ આવી ગયો? અત્યારે એટલા માટે આપણે ઊભા થવી છે. ઉમેશભાઈ, આની જગ્યાએ કોઈક આપણો યુવાન હોત ને, આખા ઘરને અત્યારે લઈ આવ્યા હોત અને એની ઉપર 307 થઈ ગયો હોત, કુકડો બોલાવી દીધો મારી પાસે. તો કેમ? આપણે શું છે, 2.5 કરોડની વસ્તી છે ને ગુલામી કરવાની આપણે? લેડીઝોને મારી મારીને હા, પાડી દીધી. હા, બહેનોને મારે છે, બહેનોને મારે. એટલે આની અંદર મારા મત પ્રમાણે કોઈ જાતનું ઢીલો જ ન હોવો. કહેવાનો મતલબ એ છે કે 5 જણા આપણે હા, તમે ચોઈસ કરી લો, તમે બેસી, બરાબર, આપણે 5 મૂકીએ. ભાઈ ભરતભાઈ, આપણે નિર્ણય લઈ લઈએ, જાહેરમાં નિર્ણય લેવાનો સાહેબને કહી દો, જો અમે અને શિફ્ટ કરાવી ઊંઘતા દઈએ. નથી, કાલ સવારે કોઈ પણ કચાશ રહેશે, અમે અહીં ઢગલો થઈ જઈશું. બીજું, આ લોકોને પકડવા હોય ને 1 કલાક થાય, અડધી કલાકમાં આવી અડધી કલાકમાં આવી જાય. કેમ અડધી કલાકમાં આવી નથી પકડવા? દિવસનો ટાઈમ આપ્યો ને એમને. હે આપણને કાલે કાલ ક્યાં કે જાનમાં ગયા હે? ટાઈમ શેનો ટાઈમ એમ? કલાક તો થઈ ગઈ, તો દી પહેલા નું કરી નાખે. કાંઈ વાંધો, સરખી દાવ થવા. હા, એમ જે છે. ભાઈ જો, એક વિષય, પેલા આ બધાને એમ નહીં. સમાજની આ સહમતિ છે ને, આને સહમતિ પૂછજો લઈ પેલા. ભાઈ તમે 1-2 વાત ઉપર આપણે આવી ગયા છે ભાઈ. એક આઈનો જે ડોક્ટર એમ કહે છે કે ભાઈ એમને એવી ગંભીર ઇન્જર છે નહીં, એટલે અમે 307 દાખલ કરવા જેવો આ ગુનો થતો નથી. આઈના ઓર્થોપેડિક ડોક્ટરે આપ્યું. એટલે મારી એક એવી સલાહ છે કે આપણે સમજવું કે ઝીરો સર્જનને બતાવવું છે, પહેલો મુદ્દો એ. બીજો મુદ્દો કે જો એ ખાલી પથ્થર મારવાથી વિશ્વમાં 380 જણા ઉપર થતી હોય તો અહીંયા તો 13 ટાકા આવ્યા છે, એક ઇંચ ઘા છે, તો શા માટે ન થાય? એટલે કાલે સવારમાં આપણે લગભગ આપણે કરશું એટલે 10 વાગ્યે એ રિપોર્ટ આવી જશે. બરાબર, એમાં કોઈનું નહીં હાલે, કોઈ ડોક્ટર કાંઈ દબાણ બબાણ કોઈનું હાલે એવું છે ને. શું મગજમાં ઇન્જરી બધું હું તમારે રાખીએ. બરાબર, પછી મેં તમને કીધું એમ કે જો 307 આપણો એક જ માંગ છે, આરોપીને તાત્કાલિક પકડવામાં આવે. બીજું 307 દાખલ કરવામાં આવે. જો ન દાખલ કરવામાં આવે તો આપણે ફરિયાદ જ નથી કરવી. આજે હલકી તેવી ચોરીની ફરિયાદ કરીને શું કરશો? ફરિયાદ આપણે કરવી જ નથી. સમજ્યા તમે? તેવી ચોરીની ફરિયાદ દાખલ કરી કરવાનું શું હતું અમારે? રિપોર્ટ આવ્યો કે 23 લગાડી દીધી, બરોબર? તો રિપોર્ટની વાઇટ જોઈને તો 308 તો ન લાગે, તો 308 લગાડી દીધી તો. એક મિનિટ, બંધારણની જોગવાઈ પ્રમાણે ચાલો, એફઆઈઆર તો થવી જ જોઈએ. માઇન્ડની અંદર અટક નથી. ફર્સ્ટ રિપોર્ટ એફઆઈઆર તો થવી જ જોઈએ, અને એમાં ઉમેરો થવો. રિપોર્ટ આવશે, 308 ની કલમ લાગશે, ડોક્ટર ઉપર કાર્યવાહી તો. હા, તો આને જેલમાં નાખશું, જેલમાં નાખશું, કારણ કે ખોટા રિપોર્ટ આપ્યા છે. આવી કે ખોટા રિપોર્ટ આપ્યા છે, નાખશું જેલમાં. એને ગુનો દાખલ કરાવશું ખોટા રિપોર્ટના આધારે. પણ સૌથી પહેલા મેં તમને કીધું આ કરવું પડશે. પછી બીજા મેં તમને કીધું એમ 2 નિર્ણય લેવાના છે. અત્યારે આપણે મુખ્ય લોકો 10 સરખી દાવ થાવ, એટલે અમુક વાત આપણે બહાર કરાય, જાહેરમાં ન કરાય. શું નિર્ણય લેવો, બરાબર છે? જે કાંઈ આપણે નિર્ણય આ કહેવાનો લે છે એની યાર તમારી યાર. પણ એક ફરી વખત બોટાદની અંદર કોઈ પણ દુઃખા થતું, કોઈ પણ બુટલેગર, કોઈના નામ એને 1000 વખત માં યાદ આવી પડે એવું કાર્ય કરવાનું છે. પોલીસ પછી પોલીસની જગ્યા રાખવાની છે. ખ્યાલ આવી ગયો? સમજ્યા ને તમે મારી ભાષા કહેવામાં? બરાબર, જય માનતા આગેવાનો મારી યાર બરાબર નિર્ણય લઈ લે. સૌથી પહેલા મેં તમને કીધું અમને આજે અમારે સમગ્ર કોળી સમાજ અને વિવિધ બધા આજુબાજુના તાલુકાના ગામના આગેવાનો
એસટી કચેરી સાહેબે અમે રજૂઆત કરવા આવેલા છે. ગઈ રાત્રે અમારા કોળી સમાજના આગેવાન સરગરાના અમારે બાપભાઈ જે 40 વર્ષ પહેલાના સરપંચ છે અને એમના ઘેરે અસામાજિક તત્વો દ્વારા ઘેરે જઈ અને એમના પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. છરી વડે એમના દીકરાને માથામાં ઇન્જરી કરવામાં આવી છે. 12 થી 13 જેટલા ટાંકાઓ આવ્યા છે અને એમના બાકીના 4 સભ્યોને પણ નાની મોટી ઈજા થઈ છે. એટલે અમારી એક જ માંગ છે કે ભાઈ વારંવાર બોટાદ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તમે જોયું છે કે છેલ્લા 2 થી 3 મહિના ખૂબ જ કથળી ગઈ છે. કોળી સમાજનો એક યુવા હતો જે પાળિયાદ રોડ ખાતે રહેતો પિન્ટુભાઈ, એને પહેલા અપહરણ કરવામાં આવ્યું. આ અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરી અને અન્ય જિલ્લામાં અન્ય ગામમાં એને હત્યા કરી એની લાશ ત્યાંથી પ્રાપ્ત થઈ. અને તમે જોયું છે કે વારંવાર માત્ર ને માત્ર કેમ કોળી સમાજના જ આગેવાનો ઉપર આવા જીવલેણ હુમલા થાય છે, ઘેરે જઈને કેમ એના જ અપહરણો થાય છે. આ એક બોટાદ જિલ્લામાં એક પ્રશ્નાર્થ થયો છે. અને તમે જોયું છે કે ખાસ કરીને કોળી સમાજ એટલો નહીં પણ જેટલો નાનો સમાજ છે, પછાત સમાજ છે, બરાબર, એ વારંવાર બુટલેગરોના ટાર્ગેટમાં આવે છે, વારંવાર હિસ્ટ્રી સીટરોના. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.